સમાચાર રાજકોટથી મળી રહ્યા છે, જ્યાં એક સીસીટીવી વાયરલ થયા હતા। આ સીસીટીવીમાં એક યુવક યુવતીને ઢોર માર મારતો હતો। જો કે હવે આમાં મોટો નવો ટ્વિસ્ટ આવ્યો છે, નવો જ વળાંક આવ્યો છે। હવે આ સીસીટીવીમાં એ યુવતી યુવકને મારી રહી છે। સમગ્ર મામલે વધુ એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા, જેમાં યુવતી હવે યુવક સાથે મારામારી કરી રહી છે। યુવતી યુવકને માર મારતી હોય તેવું આ કેમેરામાં કેદ થયું। સીસીટીવીમાં યુવતી ઓફિસમાં માથા પછાડતી પણ જોવા મળી। બીજા પક્ષ તરફથી આ સીસીટીવી સામે આવતા હવે સવાલ ઉભા થયા છે કે આખરે આમાં કોણ સાચું કોણ ખોટું। બંને વચ્ચે વ્યવસાયિક સંબંધ ઉપરાંત અન્ય સંબંધ હોવાની પણ શક્યતાઓ અત્યારે વ્યક્ત થઈ રહી છે। અગાઉ યુવતીએ યુવકના માર મારતા વિડીયો પણ વાયરલ કર્યા હતા। હવે આ બંને અલગ અલગ સીસીટીવી સામે આવ્યા। યુવતીએ પણ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। રાજકોટમાં યુવતી પર અત્યાચારનો જે મામલો સામે આવ્યો તો કહેવાતું હતું કે આમાં મારા પૈસા લઈ લેવામાં આવ્યા છે, છેતરપિંડી થઈ છે, માર મારવામાં આવ્યો છે, ક્રૂરતા આચરવામાં આવી। જો કે હવે વધુ એક સીસીટીવી સામે આવ્યા। વાયસે વરસાદ તમે બંને સીસીટીવી જો, એક સીસીટીવીમાં યુવક યુવતીને માર મારે છે, બીજા સીસીટીવીમાં યુવતી પણ યુવક સાથે મારામારી કરતી હોય તેવો દાવો થઈ રહ્યો છે। એમાં યુવતી ઓફિસમાં માથા પણ પછાડી રહી છે તેવો દાવો છે। બંને પક્ષના આવા સીસીટીવી સામે આવ્યા, જેમાં ઘર્ષણ થઈ રહ્યું છે। બીજા પક્ષ તરફથી આ સીસીટીવી સામે આવતા સવાલ ઉભા થયા છે। બંને વચ્ચે વ્યવસાયિક સંબંધો હતા। આખરે કેમ આ ડખો સર્જાયો છે બાબતે હવે પોલીસ તપાસ કરશે। જોવાનું રહેશે તપાસને અંતે શું બહાર આવે છે। અગાઉ યુવતીએ યુવકના માર મારતા વિડીયો વાયરલ કર્યા હતા। હવે આ સમગ્ર બાબતે યુવતીએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા ગૌતમ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી ગૌતમ। ચોક્કસ જે આખી ઘટનાક્રમ છે, આજે સવારે એક સીસીટીવી આવ્યા અને સીસીટીવી ની અંદર જે ઘટના સામે આવી કે એક યુવતી છે તેને એક યુવક છે કે ઢોર માર મારતો હોય એ પ્રકારનો વિડીયો સામે આવ્યો, સીસીટીવી સામે આવ્યા। ત્યારબાદ જે યુવતી છે જે પીડિત છે તેનો પણ જે તેણે મીડિયા સમક્ષ આવી અને નિવેદન આપ્યું કે તેની સાથે આ પ્રકારની છેતરપિંડી થઈ છે, 60 લાખથી વધુની છેતરપિંડી થઈ છે અને સાથે સાથે જ યુવક દ્વારા તેને માર પણ મારવામાં આવ્યું છે। બંને બિઝનેસ પાર્ટનર હોવાનું પણ સામે આવ્યું છે। તો બીજી તરફ હવે આખો જે ઘટનાક્રમ છે તેમાં નવો જ વળાંક આવ્યો છે, કેમ કે નવા સીસીટીવી સામે આવ્યા છે કે જેની અંદર આ યુવતી છે તે યુવકને માર મારતી હોય એ પ્રકારના સીસીટીવી સામે આવ્યા છે। જે આ ઘટના છે તે અલગ જ વળાંક લઈ રહ્યો છે। હવે એ રીતના યુવક વિરુદ્ધ જે આ સમગ્ર મામલાને લઈને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। હવે શું યુવતી વિરુદ્ધ પણ આ જ પ્રકારે ફરિયાદ થશે કે નહીં તેને લઈને સવાલ છે, કારણ કે આખો જે ઘટનાક્રમ છે તેમાં એક નવો જ વળાંક આવ્યો છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ। તો રાજકોટમાં યુવતીને માર મારવા મુદ્દે હવે વધુ એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। યુવતી યુવક સાથે મારામારી કરતી હોય તેવા વિડીયો સામે આવ્યા। યુવતી ઓફિસમાં પોતાના માથા પછાડતી હોવાનું પણ સામે આવ્યું છે। બીજા પક્ષ તરફથી પણ હવે વધુ કેટલાક સીસીટીવી સામે આવ્યા છે। બંને વચ્ચે વ્યવસાયિક સંબંધની સાથે માથાકૂટ થઈ હોવાની વિગતો છે। તો રાજકોટના પ્રકરણમાં જેમાં યુવક યુવતીના સીસીટીવી વાયરલ થઈ રહ્યા છે, મારામારીના અગાઉ પણ જે સીસીટીવી વાયરલ થયા હતા એ પણ જોઈએ। યુવતીને ઢોર માર મારતા વિડીયો સામે આવ્યો। શીતલ પાર્ક નજીક ધ સ્પાયર 2 બિલ્ડિંગમાં માર મારવામાં આવ્યો। યુવતીના ધંધાકીય ભાગીદારે જ યુવતી સાથે મારામારી કરી। યુવતીના જે ધંધાકીય ભાગીદાર છે એણે જ તેની સાથે મારામારી કરી હતી, ક્રૂરતા આચરી હતી। મૌલિક નાથપરા નામનો શખ્સ કે જેણે યુવતીને માર માર્યો હતો। આ બંને તમે સીસીટીવી જો કે એક સીસીટીવી જેમાં યુવતી એ પોતે યુવક સાથે ત્યાં હાથાપાઈ કરી રહી છે, ઘર્ષણમાં ઉતરી છે, મારામારી થઈ છે તે દાવો પણ થઈ રહ્યો છે। બીજા સીસીટીવી વાયરલ થયા જેમાં યુવક એ યુવતી સાથે ક્રૂરતા આચરી રહ્યો છે। હવે આમાં કોણ સાચું કોણ ખોટું એ તો પોલીસ તપાસ બાદ બહાર આવશે, પરંતુ બંને પક્ષે હાથાપાઈ થઈ છે એ તો અહીંયા સાબિત થાય જ છે। આ અમે વિડીયોની પુષ્ટિ કરતા નથી, આ તપાસ બાદ બહાર આવશે। સમગ્ર મામલે યુવતીનું નિવેદન પણ સામે આવ્યું છે અને શું આક્ષેપ કર્યા એ પણ સાંભળી લઈએ। પાર્ટનરશિપમાં બિઝનેસ સ્ટાર્ટ કરેલો હતો અને ઘણા બધા પૈસા ઇન્વેસ્ટ કરેલા હતા અને એ પૈસાનો ઘણીવાર ખોટી જગ્યાએ ફી મિસયુઝ થયેલો હતો અને એનો હિસાબ માંગતા અમારી વચ્ચે રકઝક થયેલી હતી અને એમાં એનું અગ્રેશન વધતા બહુ ખરાબ રીતે કે જે કોઈ જાનવર સાથે બી આવું વ્યવહાર કે વર્તન કરતા વિચારે એટલી ખરાબ હદે એને મને મારેલો છે। મૌલિક નાથપરા એને મારેલું છે, જે અમે સાથે બિઝનેસ કરતા હતા અને
જે અમારી ઓફિસ છે ત્યાં જ મારવામાં આવેલો છે. પોલીસમાં બસ હું એ આશા રાખું છું કે આના વિરુદ્ધ કડક કાર્યવાહી કરે અને જે હાલત એને મારી કરેલી છે તો એને બી એક માણસ તરીકે ખબર પડવી જોઈએ કે કોઈ એક છોકરીની આવી રીતે એ હાલત કરે છે તો શું વીતે છે એના ઉપર.